અમિત શાહનો રોડ શો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે। લોકોની જનમેદની ચોક્કસ જોવા મળી રહી છે। અમિત શાહ સાથે સાથ વિધાનસભા મત વિસ્તારોમાં આજે ફરી રહ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। પ્રચંડ પ્રચાર અને શાહનો આ પાવર પેક શો આજે સવારથી જ ચાલી રહ્યો છે। આજે હમણાં બીજો ફેઝ ચાલુ થયો છે રોડ શોનો, જેમાં પણ કાર્યકર્તાની ખાસી સંખ્યા જોવા મળી રહી છે। ભારત માતા કી જયના નારા, જય શ્રી રામના નારા અને અબ કી બાર 400 કી પાર, આ સૂત્રો આ રોડ શો દરમિયાન સંભળાઈ રહ્યા છે। આજે સવારથી તેમનો પરિવાર પણ આ રોડ શોમાં જોડાયો છે। તે પોતે પણ વોટ માટે અપીલ કરી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। હરીન, શું વધુ અપડેટ? ક્યાંથી ક્યાં રોડ શોનું આયોજન? બિલકુલ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પહેલા સવારે આણંદ અને સાણંદ કલોલમાં અમિત શાહનો મેગા રોડ શો હતો અને ત્યારબાદ હવે અત્યારે અમદાવાદનો અમિત શાહનો રોડ શો છે તે યોજાઈ રહ્યો છે। થોડી વારમાં રોડ શો શરૂ થશે। અમિત શાહ છે તે અત્યારે જે અલગ અલગ જે ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભામાંથી તેમનો રોડ શો પસાર થશે અને અત્યારે તેઓ સરદાર પટેલની પ્રતિમાને ફુલાર કર્યા છે। તેમની સાથે મુખ્યમંત્રી પણ છે, તેઓ પણ થોડી વાર પહેલા પહોંચ્યા હતા અને તેમને પણ સરદારની પ્રતિમાને ફુલાર કર્યા હતા। મોટી સંખ્યામાં જે લોકો છે, ભાજપના કાર્યકરો છે, તે રોડ શો ઉમટી પડ્યા છે। ખાસ કરીને રોડના તમામ જે બંને બાજુ ઉપર જે લોકો છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને અહીં સાધુ સંતોની પણ વિશેષ ઉપસ્થિતિ છે અને તેની ઉપસ્થિતિમાંથી અહીં રોડ શોની શરૂઆત છે એ થવા જઈ રહી છે। તે રીતે લોકોનું અભિવાદન અમિત શાહ છે તેમના માટે તૈયાર કરેલો જે રથ છે તેમાં ત્યાં પહોંચશે અને ત્યારબાદ તેનો રોડ શો છે તે શરૂ થશે। જે રીતના વાત કરવામાં આવે તો રાણીપથી આ રોડ શો શરૂ થશે। ઘાટલોડિયા વિધાનસભાના અલગ અલગ વિસ્તારોમાં જશે અને ત્યારબાદ જે છે વેજલપુર ખાતે રોડ શો પૂરો થશે અને ત્યાં જંગી જે સભા છે તેને અમિત શાહ સંબોધશે। રાત્રિના 8:30 થી 9 વાગ્યાની આસપાસ આ જે સભા છે તેને સંબોધવામાં આવશે, પરંતુ તે દરમિયાન જ વહેલી સવારથી જ જે રીતે અમિત શાહનો રોડ શો શરૂ થઈ ચૂક્યો છે અને અત્યારે બપોર પછીના રોડ શોમાં મુખ્યપ્રધાન પણ તેમની સાથે જોડાયા છે અને જે રીતના સાધુ સંતો છે, દ્રશ્યોમાં જોઈ શકો છો કે સાધુ સંતો છે તેમને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા છે અને અમિત શાહ છે તમામ જે સાધુ સંતો છે તેના આશીર્વાદ થઈ રહ્યા છે અને ત્યારબાદ પરિવારમાં આજે મેગા રોડ શો છે તે ફરીથી શરૂ થશે। સાબરમતી કે ચોક અને ઉમિયા ચોક જશે, ત્યાંથી ઘાટલોડિયા વિધાનસભાના અલગ અલગ વિસ્તારોમાં ફરશે અને ત્યાંથી વેજલપુર જીવરાજ પાર્ક ખાતે પહોંચશે। હરીન, સંતોના આશીર્વાદ ચોક્કસ લઈ રહ્યા છે અમિત શાહ। ખાસ તો સાંસદ તરીકેના કામો કાર્યકર્તા ચોક્કસ યાદ કરી રહ્યા છે કે એમણે એમના કાર્યકાળ દરમિયાન કયા કયા પ્રકારના કામો કર્યા છે અને કેવી રીતે એમને વોટ આપવામાં આવશે। વહેલી સવારથી જે રોડ શો શરૂ થયો હતો ગાંધીનગર વિધાનસભામાં જે વાત કરવામાં આવે તો અમદાવાદનો જે વિધાનસભા છે તે પણ આવરી લેવામાં આવી છે। મુખ્ય રીતે જે રીતના દ્વારા 10 લાખથી વધુ લીડથી જીતવાનો કાર્યકરો અને અન્ય લોકો દાવો કરી રહ્યા છે અને તેને જ પરિપૂર્ણ કરવા માટે સંતોષ મહેનત પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને કામોની વાત કરીએ તો જે રીતના અમિત શાહના કામો છે કે તેમને અલગ અલગ જગ્યાએ જઈને તેમના વહેલી સવારથી કામોની પણ વાર્તાઓ કરી રહ્યા હતા કે તો અમિત શાહનો આ મેગા રોડ શો અમદાવાદના એ વિસ્તારમાં ફરી રહ્યું છે કે જ્યાં જ્યાં ગાંધીનગર બેઠક લાગે છે આ તમામ વિસ્તારો અમદાવાદ શહેરના વિસ્તારો છે કે જે ગણાય છે ગાંધીનગરની લોકસભા બેઠકમાં। આ તમામ વિસ્તારો પર અત્યારે અમિત શાહનો રોડ શો શરૂ થઈ ચૂક્યો છે। લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। સાધુ સંતોના પણ તેમણે આશીર્વાદ લીધા હતા અને સરદાર પટેલની પ્રતિમાને પણ તેમણે ફુલહાર કર્યા હતા, પરંતુ જીતનો વિશ્વાસ અને લગભગ 10 લાખથી વધુની લીડ સાથે આ બેઠક પરથી અમિત શાહ જીતશે તેવો આશાવાદ પણ કાર્યકર્તાઓ વ્યક્ત કરી રહ્યા છે। સાંસદ તરીકેના કાર્યકાળની વાત કરીએ તો તેમણે હજારો કરોડોના કામો કર્યા હોવાનો દાવો કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને આ જ કામો અને વિકાસનો મુદ્દો, રામ મંદિરનો મુદ્દો પણ ચોક્કસ એક જંગી લીડ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવું ચોક્કસ ગણગણાટ સંભળાઈ રહ્યું છે। બીજી બાજુ અમિત શાહ હવે ટૂંક સમયમાં જ રોડ શોની શરૂઆત કરવા જઈ રહ્યા છે। રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ સભા પણ સંબોધશે। આ સભામાં કયા કયા પ્રકારના મુદ્દાઓ ઉછળે છે તે ચોક્કસ તેના પર લોકોની મીટ મંડાયેલી છે, પરંતુ હાલમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અમિત શાહના રોડ શોનું આયોજન, હજારોની જનમેદની, અનેક કાર્યકર્તાઓ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત